તો જય મહારાજ મિત્રો અત્યારે આપણે પાલનપુરની આપણી જે સિરીઝ ચાલે છે એના અંદર બીજું ડેસ્ટિનેશન છે દિલ્હી ગેટ ઉપર. મારી પાસે તમે જુઓ તો ડાયા કાકા શ્રીખંડ વાળા જે 1955 થી અવિતરિતપણે શ્રીખંડ આઈસ્ક્રીમનું વિતરણ કરે છે. આપણને ઘણા લોકોએ કીધું કે અહીંયા આગળ તમે વિડીયો બનાવો, તે આગળ આપણે વિડીયો બનાવવા માટે આવ્યા છે. તો ચલો મારી સાથે આપણે અંદર જોઈ લે કઈ રીતનું કઈ રીતનું નહીં. તો મિત્રો આપણે લોકેશનની વાત કરીએ તો અહીંયા આગળ દિલ્હી ગેટ છે. દિલ્હી ગેટથી તમે આ બાજુ જેવા આવશો તો અહીંયા આગળ તમને આજે દેખાય ડાયા કાકા શ્રીખંડ વાળાની દુકાન અહીંયા આગળ તમને જોવા મળી જ જશે. તો આપણે ત્યાં જઈએ, જાણીએ કઈ રીતનું છે કઈ રીતનું નહીં. તો મિત્રો અહીંયા આગળ અહીંયાના જે ઓનર જે છે એ આપણી સાથે જોડાઈ ગયા છે, તો આપણે એમના પર થોડું જાણી લઈએ. તો કાકા જય મહારાજ. જય મહારાજ. અચ્છા, તો તમારું નામ? મારું નામ દીપકભાઈ. અચ્છા, અને પેઢી તમારા કેટલા વર્ષો જૂની છે ને બહુ પ્રખ્યાત નામ છે? મારા ફાધર નું નામ ડાયા કાકા શ્રીખંડ વાળા. બરાબર, અમે લોકો ફેમસ છીએ. અમારી દુકાન 70 વર્ષ જૂની છે. બરાબર. અને મારા ફાધર નું નામ એ રીતે ફેમસ છે કે ડાયા કાકા શ્રીખંડ વાળા. બરાબર બરાબર. અને લગભગ 70 વર્ષ જૂની અમારી દુકાન છે. અચ્છા. જે તે સમયે અમારો શ્રીખંડ નો ભાવ 15 કે 20 રૂપિયા કિલો હતો. બરાબર. આજે તેનો ભાવ 340 રૂપિયા છે. અચ્છા. તો બી અમારા કસ્ટમરો અત્યાર સુધી અમારો શ્રીખંડ સિવાય બીજો કોઈનો શ્રીખંડ ખાતા નથી. અચ્છા, તો તમે જે શ્રીખંડ વેચો છો એના અંદર સૌથી બેસ્ટ શ્રીખંડ કયો છે? અમારામાં સૌથી બેસ્ટ શ્રીખંડ કેસર ઇલાયચી અને કેસર ડ્રાયફ્રૂટ. અચ્છા, અને એની પ્રાઇસ શું રહે છે નોર્મલી? કેસર ઇલાયચી 400 રૂપિયા કિલો, કેસર ડ્રાયફ્રૂટ 440 રૂપિયા કિલો. અચ્છા, અને જે પાલનપુર નું ના હોય ને એને પાલનપુરની બહાર પણ શ્રીખંડ મંગાવવો હોય તો તમે પાર્સલ સુવિધા કેવું કઈ આપો છો ખરા? ના, અમારા ત્યાં અહીંયા બધા લઈ જાય છે. અને શ્રીખંડ સિવાય અમારી લસ્સી પણ ફેમસ છે. અચ્છા. એમાં સાદી લસ્સી, આઈસ્ક્રીમ લસ્સી, ડ્રાયફ્રૂટ લસ્સી. અચ્છા. 4-5 જાતની લસ્સી પણ અમારી ફેમસ છે. ઓકે જયેશભાઈ, તમારે અમારા શ્રીખંડ દેખવા હોય તો હું તમને બતાવું છું. જો. ઓકે, જો મિત્રો, જો આ સાદો ઇલાયચી છે. અચ્છા. બરાબર. અને અમારો શ્રીખંડ આટલો ઘટ હોય. અચ્છા. લોકોની જેમ નરમ ના હોય અમારો શ્રીખંડ. એકદમ ઘટ શ્રીખંડ હોય. ચમચો ઊંધો કરીએ તો શ્રીખંડ પડે નહીં. બરાબર. એવો ને એવો છે આ કેસર ઇલાયચી. વાહ. બરાબર. આ છે રાજભોગ મઠો. તેની પણ ક્વોલિટી જુઓ, એકદમ હાર્ડ હોય. વાહ મિત્રો, ખરેખર જો આપણે તમે અમારો શ્રીખંડ ચમચામાંથી તરત ઊંધો પડે નહીં. વાહ. બરાબર. આ છે કેસર ડ્રાયફ્રૂટ. બરાબર. વાહ વાહ. બીજું જો મિત્રો, આ છે કાજુ દ્રાક્ષ, પ્લેન કાજુ દ્રાક્ષ. જો મિત્રો. હા. બીજા નંબરમાં આ છે નેચરલ ફ્રૂટ, જેમાં ચીકુ, સફરજન, દ્રાક્ષ અને દાડમ. અચ્છા. એ આવે છે. આ નેચરલ ફ્રૂટ. આ શ્રીખંડ લગભગ પાલનપુરમાં નહીં પણ બનાસકાંઠામાં કોઈ બનાવતું નથી. અચ્છા. તો દીપકભાઈ, તમારે અહીંયા આગળ શ્રીખંડની સાથે સાથે આપણે લસ્સીનું પણ બહુ બધું સાંભળ્યું છે, તો થોડી લસ્સીનું પણ થોડું બતાવી દેજો કઈ રીતનું છે. જયેશભાઈ, આપણી લસ્સી પણ બહુ ફેમસ છે. અને લગભગ પાલનપુરમાં નહીં, બનાસકાંઠામાં અમારા જેવી લસ્સી ક્યાંય મળતી નહીં હોય. એ લસ્સી પણ હું તમને બતાવી દઉં. ઓકે, જો મિત્રો, જો આ છે આઈસ્ક્રીમ લસ્સી. અચ્છા. આઈસ્ક્રીમ વિથ લસ્સી. અચ્છા. બરાબર. બરાબર. આ છે સાદી રોઝ લસ્સી, જેની ઉપર આપણે રોઝ નાખીને આપીએ છીએ. સાદી રોઝ. અચ્છા. બરાબર. અચ્છા, ના લસ્સીના પ્રાઇસ શું રહેવાના છે? આ છે માખણિયા લસ્સી, જેમાં અમે લસ્સીની ઉપર માખણ નાખીને આપીએ છીએ. અચ્છા. બરાબર. વાહ વાહ વાહ. આ છે કેસર ડ્રાયફ્રૂટ લસ્સી, જે અમે અમારા શ્રીખંડમાંથી આ બનાવીએ છીએ. કેસર ડ્રાયફ્રૂટ લસ્સી. કેસર ડ્રાયફ્રૂટ લસ્સી. હા, આ પણ અમારી લસ્સી બહુ ફેમસ છે. અચ્છા. હા, કેમ કે શ્રીખંડના ફ્લેવરની છે એટલે. અચ્છા. મિત્રો આખું ફ્રીજ ભરેલું છે. વાહ. અને અહીંયા જે વસ્તુ બતાવે છે એની સાથે સાથે અમે અમારું પોતાનું પનીર પણ બનાવીએ છીએ. અચ્છા. એ પણ જોઈ લો તમે કેટલું વ્હાઈટ છે. વાહ વાહ વાહ. ઓકે, તો અહીંયા આગળ તમે જોઈ શકતા હશો. અને અમારું પોતાનું દહીંનું પ્રોડક્ટ છે, જોઈ લો. અચ્છા. આ દહીં જોઈ લો તમે, દહીં કેટલું હાર્ડ છે. વાહ વાહ. આખું મલાઈ વાળું દહીં હોય છે આ મિત્રો, એકદમ જોરદાર. જો અહીંયા આગળ જરા કે પાડી નહીં, આખું મલાઈદાર દહીં. અચ્છા, આ દહીં કેટલાનું આવે ભાવ? એનો પ્રાઇસ? આ દહીં છે 60 રૂપિયાનું 500 ગ્રામ. લસ્સી પણ છે 60 વાળી, 70 વાળી, 80 વાળી.
બધી અલગ અલગ રેટની લસ્સી છે. તો મિત્રો અહીંયા આગળ પ્રાઇસ મેનુ પણ આપણે બતાવી દઈએ તો અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા આગળ સાદી લસ્સી 60 રૂપિયા, મેંગો લસ્સી 70 રૂપિયા, આઈસ્ક્રીમ લસ્સી 80 રૂપિયા, કેસર ડ્રાયફ્રૂટ 80, માખણિયા લસ્સી 70. તો અહીંયા આગળ તમે અહીંયા આગળ જેવી દુકાન અંદર એન્ટ્રી કરશો ત્યાં આગળ બધાનો પ્રાઇસ મેનુ તમને અહીંયા આગળ દેખાઈ જ જશે. અને અહીંયા આગળ તમે જુઓ તો આઈસ્ક્રીમના પ્રાઇસ પણ અહીંયા આગળ લખેલા જ છે, તો તમે અહીંયા આગળ જોઈ શકતા હશો. અને મિત્રો આની સાથે સાથે એ પણ બતાવી દઉં તો તમારા બેસવા માટેની પણ એ મસ્ત મજાની અહીંયા આગળ તમને સ્પેસ મળી જવાની છે. તો તમે અહીંયા આગળ જુઓ. અને સ્વચ્છતાની બાબતની અંદર આપણે જોઈએ તો ચારે બાજુ કેરેટ છે, અહીંયા આગળ છે, પેલી બાજુ છે, એટલે સ્વચ્છતાની બાબતે પણ એકદમ એવર ગ્રીન છે. અને અહીંયા આગળ તમે પબ્લિકની ભીડ તમે જુઓ તો અહીંયા આગળ તમને ઓલવેઝ ભીડ જોવા માટે તમને અહીંયા આગળ મળવાની જ છે. જયેશભાઈ, હા, આપણે લસ્સીની સાથે સાથે હા. બદામ શેક અને હા. ફ્રૂટ સલાડ અચ્છા અને મસાલા છાશ અચ્છા આ વસ્તુ પણ આપણી પોતાની પ્રોડક્ટ છે. અચ્છા, બરાબર, એ હું તમને બતાવું. ઓકે, આ છે બદામ શેક. બરાબર. જો મિત્રો, બરાબર, હમ. આ છે ફ્રૂટ સલાડ. અચ્છા અચ્છા, ફ્રૂટ સલાડ નો પ્રાઇસ હા. શું રહેવાની છે? ફ્રૂટ સલાડ ની 60 રૂપિયા. 60 રૂપિયા. અને આ 60 બદામ શેક જે બદામ શેક ના પણ 60 રૂપિયા. ઓકે, અને એની સાથે સાથે આપણે મસાલા છાશ બનાવીએ છીએ આપણી પોતાની. અચ્છા, બરાબર. બરાબર. એ પણ એ બતાવી પણ હું દો. તમને બતાવી દઉં. અચ્છા, આ છે મસાલા છાશ. હા, આ કેટલાની? બરાબર. આ છાશ લોકો દહીંમાંથી બનાવતા હોય છે. હા, અમે લોકો આ છાશ શ્રીખંડના મસ્કામાંથી બનાવીએ છીએ. અચ્છા, એટલે અમારી છાશ લોકો કરતા એકદમ ઘટ હોય છે. શ્રીખંડના મસ્કામાંથી. આ શ્રીખંડના મસ્કામાંથી છાશ બનેલી છે. ઓહો હો હો, બરાબર. અને બતાવો. આની અંદર બિલકુલ ખટાશ ના આવે, કેમ કે અચ્છા. દહીંનું પાણી નીકળી જાય હમ. એટલે આની અંદર બિલકુલ ખટાશ હોય નહીં. નહીં. અને આ છાશ કેટલી ઘટ હોય છે તે પણ હું તમને બતાવું. જો મિત્રો, જો આ લસ્સી જેવી છાશ છે, હા 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 હા. તમે પણ ટેસ્ટ કરો. ઓકે મિત્રો, અહીંયા આગળ આપણે રોજ લસ્સી આગળ લઈ લીધી છે. તો આપણે કેમેરામેનને કહીશું કે અહીંયા આગળ બતાવે રોજ લસ્સી. તો તમે અહીંયા આગળ જુઓ તો આ રોજ લસ્સી જે છે એ 60 રૂપિયાની અહીંયા આગળ મળી જાય છે. આપણે ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવી છે ટેસ્ટમાં. મિત્રો જો એકદમ ઘટ છે. અહીંયા આગળ આપણે તમને જે લસ્સી જે ખરી એની ઘટતા બતાવીએ તો જો એ એક ટીપું એ નીચે પડતું નથી. આપણે ટેસ્ટ કરી લઈએ કેવું છે. મિત્રો એક નંબર. અહીંયા આગળ તમે આવો છો પાલનપુરની અંદર તો ડાયા કાકાની લસ્સી અવશ્ય ટેસ્ટ કરવા આવજો. હવે અમને જેમની છાશની જે વાત કરી આપણે છાશમાં અહીંયા આગળ બતાવી દઈએ કઈ રીતનું છે. તો અહીંયા આગળ આ જો એમની જે છાશ જે છે તો આ છાશ જે એમને કીધું કે છાશ દહીંમાંથી નહીં પણ માખણનું એમને જે કીધું માખણના અંદરથી દહીંના, અચ્છા, દહીંના મસ્કામાંથી બને છે. તો આ છાશની પ્રાઇસ કેટલી છે? 60 રૂપિયાની. અચ્છા અચ્છા, તો જો હવે આપણે ટેસ્ટ કરી લઈએ છાશ પણ કેવી છે કેવી નહીં. આ તમને બતાવી દઈએ. આ જુઓ તો અહીંયા આગળ તમે આ છાશ જુઓ, દહીંના મસ્કામાંથી બનાવેલી છાશ. મિત્રો મેં તો પહેલી વખત જોઈ છે આ છાશ. જો તમે પણ પાલનપુર કે બીજે ક્યાંય જોઈ હોય તો કોમેન્ટ સેક્શન અંદર લખજો તો આપણે ટેસ્ટ કરી લઈએ કેવી છે કેવી નહીં. ખરેખર કહું, ગમે તેવી ભૂખ લાગી હોય ને પાલનપુરના અંદર આવીને એક ગ્લાસ છાશ પી લો, ભૂખ તમારી પૂરી. એટલી ઘટ છે ને એટલી જબરજસ્ત છે. તો હું એક વસ્તુ કહીશ કે નડિયાદ, વડોદરા જે પણ અહીંયા આબુ રોડ જતા હોય પાલનપુર હાઈવેથી અંદર 4 કિલોમીટર તમે આવશો તો અહીંયા આગળ છો કે દિલ્હી ગેટ ચોકની અંદર તમે આવશો તો ડાયા કાકા શ્રીખંડવાળા મળશે. હું તો કહી 1 કલાક કાઢો, અહીંયા આવો, છાશ બધું પીને પછી આગળ આબુ રોડ જાઓ. અને રેટિંગની બાબતના અંદર 10 માંથી 10, કારણ કે બધી જ વસ્તુ હાઇજીન છે. મેં પોતે ટેસ્ટ કરી, કમ્પ્લીટ છે. તો મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી બાય, જય મહારાજ.